જય ભોળાનાથ દોસ્તો, સ્વાગત છે તમારું ક્રેઝી વ્લોગ ભાવનગરમાં. આજે આપણે નીકળી પડ્યા છીએ ભાવનગરના એવા 3 પવિત્ર અને અદ્ભુત ધામના દર્શને, જ્યાં જઈને મનને અનોખી શાંતિ મળે છે. આજે હું તમને કરાવીશ માળનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ અને બિલેશ્વર મહાદેવના દર્શન. તો વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. હવે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરના હૃદયમાં ભૂતનાથ મહાદેવના મંદિરે. આ મંદિરનો મહિમા કંઈક અલગ છે. અહીં આવતા જ એક અદ્ભુત પોઝિટિવ વાઇબ્સ અને ભક્તિમય વાતાવરણનો અનુભવ થાય છે. ભાવનગર વાસીઓ માટે આ શ્રદ્ધાનું બહુ જ મોટું કેન્દ્ર છે. તો હવે મિત્રો, આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરાવી. વિડીયોમાં જોડાયેલા રહીએ. તો આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ અને મસ્ત મજાનો એક ધોધ પડે છે, ખાંડ છે, અને આપણા ભાઈબંધ દીકરા આપણને સાથે દેખાડવા લાવ્યા છે. મસ્ત મજાનો નજારો તમને બતાવવાના છે. પછી જવાના છીએ આપણે બિલેશ્વર મહાદેવ અને ત્યાંથી જવાના છીએ આપણે માળનાથ મહાદેવ. તો આ વ્લોગમાં ફૂલ મોજ કરાવવાની છે મિત્રો, અને ત્રણેય મહાદેવના દર્શન કરાવવાના છે. તો ફૂલ વ્લોગમાં જોડાયેલા રહેજો. જો આ તળાવ છે. તળાવ તો બહુ ઊંડું હોય છે. તળાવ તો ન કહેવાય, પણ આ ખાંડ છે. અને કોઈ દિવસ આવા આવું નહીં ભાઈ, કારણ કે તમને નથી ખબર ને મને નથી ખબર એટલું પાણી છે. એ ભાઈ તમે જોઈ શકો, આપણે માળનાથ આગળ જ આવેલું છે. તો મસ્ત ખાંડ છે. જોવામાં તો એવું લાગે વાહ ભાઈ વાહ, તળાવમાં નાહી નાખીએ કદાચ, પણ નાહવું નહીં ભાઈ. જો તમને હમણાં પૂરેપૂરું આખું તળાવ દેખાડો. તળાવ તો ન કહેવાય, પણ આ ખાંડ છે ઊંડી. આ ખાંડ કેટલી ઊંડી છે કોઈ ના ખબર, એટલે ભાઈ બહુ ધ્યાન રાખવું અહીંયા આવું તો. હા, એક છે અહીંયા આપણે મસ્ત ન કહેવાય, નાનો અમથો ધોધ છે, પણ તમને મજા આવશે. જોવાનું તો એવું લાગે, જેને તરતા આવડતો હોય એને તો મજા આવે કે વાહ ભાઈ હાલો નાહી નાખીએ, પણ આ તો મને નથી ખબર કેટલી ઊંડી છે એ. ને અજાણ્યા ઓલામાં તો બહુ ઓછું જવું. જ્યાં નાવા જઈએ ત્યાં જોઈને વિચારીને નાવા જવું ભાઈ. આવી જગ્યાએ તો અવોઇડ કરવું બને ત્યાં સુધી, ત્યાં બહુ ઊંડી છે. જોતા તો એવું લાગે આમ તો, પણ ઓલાની જેમ કે જોઈએ તો આહા મસ્ત ઓલું લાગે છે, નાવાનું મન થઈ જાય, કારણ કે દરિયા કરતા પણ સારું પાણી છે આ તો. પણ બહુ જવું નહીં ભાઈ. ગયા વર્ષે તો અમે આવ્યા હતા ત્યારે તો ફૂલ ભરેલું હતું પાણી, અત્યારે થોડું ખાલી થઈ ગયેલું છે. તો જો તમને દેખાતું હોય છે કે ક્યાં સુધી પાણી હતું, જે આ વ્હાઈટ દેખાય ત્યાં સુધી બધું પાણી ભરેલું હતું. અહીંયા પથરા પણ ઘણા છે. જો તમને જે વાત કરતો હતો એ સામે મસ્ત પાણી આવે છે. હાલો તમને એ દેખાડું હવે. હાલો મિત્રો, આપણે જે ધોધની વાત કરતા હતા તમને હવે હું દેખાડું છું. મસ્ત મજાનો ધોધ છે. તમને નાહવાની પણ મજા આવી જાય છે એકવાર તમે આવશો એટલે. તમને નાહવાની પણ મજા આવી જાય છે. આ જોવો તમે, કેમ છે બાકી? વાહ ભાઈ વાહ.
કેમ છે બાકી? તો મસ્ત પાણી આવે છે અહીંયા, જોરદાર મસ્ત આવે છે. ત્યાં નેચરલ પાણી આવે છે, આપણે વરસાદનું જ પાણી છે. એકવાર આવો તમે અહીંયા મુલાકાત લો, માણનાથ આવો તો અહીંથી રહીને આવો, મજા આવશે તમને બહુ નાહવાની. અહીંયા તો આપણે મસ્ત નવાય એવું છે, કેમ કે આ ઓલાની જેમ કે બહુ ઓછા જોયું છે એ અમે તમને દેખાડ્યું કે ક્યાંથી આવવાનું છે. એ નાહવાની એક નંબર મજા આવે છે ભાઈ, તમે જોઈ શકો, બહુ મજા આવે એવું છે. આમ જોઈ શકો તમે, મારે ફોટા શૂટિંગ કરવું હોય, રીલ ઉતારવા હોય, તમે અહીંયા આવી શકો છો. પાણી એટલું આવે છે. આપણે બીજા ધોધ મોટા ધોધ જેવો તો નથી, પણ નાનો છે, પણ મજા તો આવે છે પૂરેપૂરી. જો તમારા ફોટા વિડીયો ઉતારવા હોય તો પણ મજા આવે. અહીંયા નાહવાનું મન થઈ જાય ભાઈ, એમ કે ભાઈ મારે નથી નાહવું, એને પણ મોજ થઈ જાય નાહવાની. ઠંડો પવન આવે, પથ્થર વચ્ચેથી જ્યાં પાણી આવતું હોય, પાણી તો આવતું છે બહુ આગેથી આવતું હોય છે ઉપરથી. ગયા સમયે આવ્યો હતો ને આ સમયે પાછા અમે આવ્યા છીએ, કારણ કે આ જગ્યાએ આવવાની જ મજા આવે, બહુ મસ્ત છે. તો અમારા આ રેલ બનાવી છે, જો કેમ આ તમારે રેલ બનાવવાની મજા આવે છે, ફોટો ઉતારવાની, ફોટો પાડવાની મજા આવશે, વિડીયો ઉતારવાની મજા આવશે. શિયાળામાં આવે ન આવે કઈ ખબર નહીં, પણ તમને મજા આવશે. એકવાર અહીંયા આટો જરૂર મારજો બધા. અમે ઘણી વાર આવીએ છીએ, ગયા વર્ષે આવ્યા તો, પણ આ વર્ષે તો કાંઈક અલગ જ મજા છે. ઉત્તાદ મહાદેવ, વિલેશ્વર મહાદેવ અને માળનાથ મહાદેવ ત્રણેયના દર્શન કરાવવાના છે. ફૂલ મોજ કરાવવાની છે દર્શક મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો.